માં સરકાર અણક્ષેત્ર જો ભગવાનના એક બાપુ આવ્યા મેલડીમાં હતી એની વેદના બાપુ તમે કેમ બાપુ બન્યા બાપુ? હા હા સેવા કરતા બધી પડવની જગ્યા પણ બધે સેવા કરતો હા પડવની જગ્યામાં સેવા કરી બધી કરતા અમારા રામમંડળ રમતા હા એમાં પૂજારી થતો શંકરનો ને કૃષ્ણનો હા. પૂજારી થતો હા બેયનો પૂજારી થતો હું. સાંભળજો ભાઈ આ સાધુ સંત કેમ થયા, કેમ ભજન લાગે, કેમ ભક્તિ લાગી, જો લીલા ભગતને કેમ અણસત્રને ભક્તિ લાગી એવી રીતના બાપુ આ બધાને ભક્તિ લાગી હોય સમજાણું. ભક્તિ કેવી રીતના લાગી સાંભળો બાપુ. રામમંડળ રમતા અમે હા એમાં પૂજારી થતો હા કૃષ્ણનો શંકરનો બેયનો. વાહ વાહ વાહ. પછી રામમંડળ પૂરું થયું પછી મંદિર થયું. હા. પછી ત્યાંથી અગરબત્તી કામે હોય જાવ ખેડું ત્યાં હા ભાઈ આવીને અગરબત્તી કાઢું બધું એમ કરતો વજન પકડ કરતો રૂમ બનાવ્યો ને એવું કર્યું. હા ક્યાં ગામ? ખાગેરી ખાગેરી. હા હા એવું એવી રીતે કર્યું બધું. પછી ત્યાંથી વળી લાગી ગયો સતની જોડી આવી હાકી થોડા દી હા હા બે મહિના બે સાંભળજો ભાઈ સાધુ સંતની વાતો આ લીલા ભગતની. જો અમને આવી વાતો સાંભળવાનો આનંદ આવે જિંદગીમાં કે કોકને ખવડાવીને આવી ચર્ચા કરી રોટલા પૂછાને કોઈને ગાયું ને બધે લીધું ગાયું કૂતરાને રોટલા નાખવાના. જો આવું બાપુ કામ કરીને પછી પાટણ બિસ્કટમાં હતા પછી આ ભેગ પહેરી લીધો. હવે જો બાપુ અત્યારે આવી વાતો છે આ ભક્તિ ચડવાની વાતો છે ભગવાન. મોજ આનંદ ભાઈ હા. આપણે આનંદ કોઈ પાસે વાગ્યું નથી, કોઈ પાસે માગવું જતું નથી. એનું માયા એની બધું એનું આપણું કાંઈ છે જ નહીં. હું પણ એવું જ છે બાપુ. હું કોઈ ભાઈ માગતો નથી બરાબર. સાથ સહકાર દે તો વાંધો નહીં, બાકી માગવાનું નહીં. માગીને હું યાર માગીને કઈ પૂરું થાય કોઈ દી? માગીને કોઈ દી પૂરું ન થાય મારા ભગવાન. માગીને કોઈ દી બાપુ પૂરું નથી થતું. એ તો ભગવાન ઉપરથી મોકલે હે કે જાઓ ભાઈ આ કામ કરો ને એ આવે ને કામ કરી બરાબર છે. બાકી તો ભાઈ માગવું ને મરવું એવી વાત છે. બાપુની વાત સાચી છે કે કંઈ માગવું હેલું નથી, કંઈ પણ કરવું હેલું નથી. પણ આ તો હવે ભગવાનની માયા હોય તો આ બધી થાય કરે બરાબર ને બાપુ? હવ હા બેટી એવું આવ્યો ટિફિન કોઈ લેવા આવે ને દેખાડતા નથી. કોઈ આવું મોકલાવી દો આવે કોઈ હતું નહીં. કાંઈ નહોતું રાજી નહોતું. તો હું આવેલો થોડાક લગે આવેલો તો છોકરો એક બેઠકો મને લાવ એક વાર લાગી મૂકી જતું. મૂકવું તો મૂકી જાવ મારે કઈ જરૂર નથી. હવે તો આવેલો જાય. હું તો બાપુ તમે કયો એટલા ટિફિન મોકલી દઉં ને મેલડીમાં નથી મોકલતો. એ કે 2 જણાને ભરી દો 4 જણાને ભરી દો ગમે એટલાનું કહે હું તો ભરી દઉં બાપુ. એમ નહીં આ પુગાડવા વાળું કોઈ હોવું જોઈએ ને. હા હા એવું નતો. ફોન નંબર મારે રાખી લેવાય. ફોન નંબર આપી ફોન કરી દેવાનો કે બાપુ લીલા ભગત 4 જણાનું 5 જણાનું કે મેલડીમાં કોઈ દર્શન કરવા આવ્યા હોય તો ઘણાને ટિફિન મોકલું. કેમ કે આ જાંબુવતીને રસ્તે મેલડીમાંનું મંદિર છે ત્યાં ઘણા માણસો બહારથી આવે તો કોઈ કહે કે 5-10 જણાને ટિફિન મોકલી દે તો આપણે મોકલી દઈએ. આ તો અમારે મામા સરકારની મોજ છે. બાપુને કીધેલે છે ને બાપુને ટિફિન મોકલાવી આવતો હતો બાપુ લીલાભાઈ આવતો હતો ને તે સાદો ભેટકા મને હું હાલો હરિયાળ કરવા. હા તો મારે ગોયડા જાવું તો પછી કે પોણા થઈને ગાડીમાં જાવું રાજકોટ મારે એ કેટલા હોય પોણા થઈને આવે લઈ આવાય ને પ્રસાદ લેવા લઈ આવાય ને કે તાણ કઈ ના આવ્યા મેં કીધું તમારે રોકાવું હોય તો એ પણ ગોયડા આવો અહીંયા આવતા રહેજો મારે ફોન થઈ જાય. આ તો લીલા ભગતની બાપુની ને મામા સરકારની મોજ ફકીરીની વાતો છે ભગવાન. હે આપણે આમ જ જીવવાનું થાય ને આવી મોજ કરવાની થાય. આવા સાધુ સંતને આવી વાતો સાંભળવાની, આવી મોજ કરવાની, ખવડાવવાનું, આશરો દેવાનો ને આનંદ કરવાનું. તમારે મારા ભાઈઓ તમારે બધા જેટલા મારે વિડીયો જોવે એને સાથ સહકાર દેવાનો. તો જય મામા સરકાર, જય મામા સરકાર ભગવાન.